આ કઈ સાંભળીએ નહીં અને તાનાશાહી તરફ જઈ રહ્યા છે. હું એક વિનંતી કરવા માંગુ છું, મરતે દમ તક બોલી, હું કોઈ દી વેચાય નહીં, ઘરે બેસી જાય. રૂપિયા મિત્રો બનાવવા જ ને તો આજ કરોડ રૂપિયો બનાવો તો બનાવી શકે. મારામાં એટલી હેસિયત હતી. હું એક સાથે મારામાં ત્રેવડ હતી. એક સાથે કયો ભાજપનો માયનો લાલ બોલ્યો કે મારા ખેડૂતો માટે ટેકાના ભાવના આ વખતે મગફળીની જે ટેકાની તોરાતી હતી અને 2 કેન્દ્રની માગણી કરી હોય. જખ મરાવીને કામ કરવું પડશે, કારણ પછી વિરોધ થાય એટલે બધાને કરવું પડશે. એવું નથી કે એક જગ્યાએ હું મોઢવાડા ગામનો હોય કે મોઢવાડામાં જ વિરોધ કરી. વિસાવાડા સીટ ઉપર આવ્યો તો વિસાવાડાના હોય કે કોઈ પણ ગામ હોય, વિસાવાડાથી મિયાણી સુધી વડારા કોઈ પણ ગામમાં જ્યાં જરૂરી છે ને, જ્યાં ખોટું થતું હોય ને, ત્યાં હિતેશ મોઢવાડી ઉભ્યો હોય. એના માટે મોત પસંદ કરી પણ પીછેહટ પસંદ નહીં કરે. નાથા મોઢવાડિયાના વાહનો હોય આ વસ્તુ કોઈ દી ન બને. ખરીદે જાય એમાં વાતમાં માલ નથી, કોઈની ત્રેવડ પણ નથી મારી બોરી લગાડી શકે. હું હાલી નીકળ્યા. આ તો થોડાક એજન્ટો આવ્યા ને ભાજપને, એને થોડોક જવાબ દેતો મજા કરતો હતો. અમુક હોય ને કોન્ટ્રાક્ટમાં વાહ થાય. મેં હિતેશ મોઢવાડિયાને પોસ્ટમાં જઈને વિરોધ કર્યો. એક વાર લખે કે ડિપોઝિટ ગુલ થાય તો હું કરવા થોડો જાજો મન મત માગવા, ડિપોઝિટ ગુલ થાય કે ફલાણું ગુલ થાય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તો ભાજપને મત કેમ ના આપવું? અનેક ખેડૂત આગેવાનો છે, સામાજિક આગેવાનો છે અને પોલિટિકલ એક્ટિવિસ્ટો છે. એ પૈકીના એક છે હિતેશ મોઢવાડિયા. તેઓ આમ આદમી પાર્ટીના સમર્થક પણ મનાય છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભાજપના રાજમાં જો જનતા એટલે મતદારો વિપક્ષને મજબૂત નહીં કરે તો તમે રોડ ઉપર પણ ચાલી નહીં શકો, તેનું પણ તમારે ટેક્સ આપવું પડશે. પોલીસ કોઈ પણ સમય તમારા ઘરમાં આવશે ને તમને ઉચકી જશે. તમારી મા દીકરીઓ કોઈ પણ સલામત નહીં રહે. વિપક્ષ મજબૂત હશે તો સત્તા પક્ષ હંમેશા કાબૂમાં રહેશે. અને એટલા માટે તેઓએ અપીલ કરી, ખાસ કરીને ખેડૂતોને. ઘેડ જે વિસ્તાર છે તમામ વિસ્તારો માટે ભાજપે શું કર્યું એ યાદ પણ તેઓએ કરાવ્યું છે. એટલે ખેડૂતોને અપીલ કરી છે કે ભાજપને મત તો કમસે કમ ના આપો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે. લોકશાહીની હત્યા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના તમે આજે સોશિયલ મીડિયા થ્રુ મીડિયામાં તમે ઘણા બધા ન્યૂઝ સાંભળ્યા હશે. ખુલ્લી ગુંડાગીરી હું ભારતીય જનતા પક્ષને કહેવા માંગુ છું. ખુલ્લી ગુંડાગીરી કરી છે. પોલીસનો ઉપયોગ કરીને આજે પોરબંદરમાં આમ આદમી પાર્ટીના જે તમે ન્યૂઝ સાંભળ્યા છે અરભમભાઈ કારાવદરા, પ્લીઝ આ વિડીયો શેર કરજો. તમને થોડીક વાત કરવી છે. કારણ કે લોકશાહીની હત્યા થઈ રહી છે. મિત્રો યાદ રાખજો, વિરોધ પક્ષ ક્યાંય નહીં જીતે ને તો આ રાજાશાહીથી પણ ખરાબ પરિસ્થિતિ થાય. તમે ચૂંટણી નથી લડવા દેતા લોકોને. હું એક વિનંતી કરું, કારણ કે દાખલા તરીકે આગળ હું રૂપિયા માગા, જે રૂપિયા માગા ને એ મળે એમ હતા, પણ લોકશાહી જીવિત રાખવાનો પ્રયાસ કરવો. કારણ કે જો તમે આ વખતે આમ આદમી પાર્ટીના જેટલા મેમ્બર ઉભ્યા ને એને મત દીજો, નકર પછી કોઈ સાંભળવાવાળું નહીં હોય. હું વિરોધ કરું છું ને કામ થાય છે ને એ મારાથી નથી ડરતી ભારતીય જનતા પક્ષ, એ મતદારોથી ડરે છે. આજે મોટવાડાના અંદર અત્યારે વિકાસના કાર્યો થાય ને એનો કારણ હિતેશ મોઢવાડિયા વિરોધ કરે એટલે થાય છે. જો મને મત ન આપ્યો અને કટોકટી ન થઈ
દાખલા તરીકે હું હારી જાઉં તો કઈ ફરક નથી પડતો, પણ પીછે હટ તો જિંદગીમાં કોઈ દી નહીં થાય. ખરેખર આ સિસ્ટમને અંદર ઉભ્યો. મને ઘણા ફોન આવે કે તમારી જિલ્લા પંચાયત બિનહરીફ થઈ ગઈ, કારણ કે અમારા આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ખરીદી કરી લીધી છે. એક વખત તમે ખરીદી કરી લેશો, હજી ટાઈગર અભી જિંદા है. મને વિશ્વાસ છે કે જનતા મને મત આપશે, કારણ કે લોકશાહીમાં જો વિરોધ પક્ષ નહીં હોય ને તો તમારો પ્રશ્ન કોના પાસે રાખશો? ખુલ્લી ગુંડાગીરી છે, ખુલ્લી ગુંડાગીરી છે આ ભારતીય જનતા પક્ષને. મિત્રો ખાલી શેર કરજો. હું જનતાને કહેવા માંગુ છું, ખુલ્લી ગુંડાગીરી કરી આજે. તમે ખેસાવી લ્યો તો તમારા ઉપર કોઈ કેસ નહીં. આજે જોયું હો રૂબરૂ. એક એક ઉમેદવાર ઉપર આજે મારે ધ્યાન રાખવું પડ્યું. એક ઉમેદવાર મારું જ વિયોગું વેચાઈ ગયું. મિત્રો, વિપક્ષને જિંદા નહીં રાખો ને, આ કઈ સાંભળીએ નહીં, અને તાનાશાહી તરફ જઈ રહ્યા છે. હું એક વિનંતી કરવા માંગુ છું, મરતે દમ તક બોલી, હું કોઈ દી વેચાય નહીં, ઘરે બેસી જાય. રૂપિયા મિત્રો બનાવવા હોત ને તો આજ કરોડ રૂપિયો બનાવવો તો બનાવી શકે. મારામાં એટલી હેસિયત હતી. હું એક સાથે, મારામાં ત્રેવડ હતી, એક સાથે બધા જે બરડા વિસ્તારમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્યને હું બધાને ડિસમિસ કરાવ, બધા ખેસા હોય હગવાની મારામાં ત્રેવડ હતી. મેં નથી કર્યું. લોકતંત્ર બસાવવું. વાહ વાહ કરે ને બિનહરીફ. બાપા બિનહરીફ, વાહ બિનહરીફ નથી થયા, તમારી ગુંડાગીર્દીને લીધે થયા છે. તમે વેચાતા લીધા છે. આજે હું બોલું છું, લોકતંત્રની હત્યા જ કહેવાય આને, બીજું કઈ ન કહેવાય. દમ હોત તો લડી લેવું હતું. શું કરવા તમે દોડો છો? ગાડીઓ દોડ આજે. મિત્રો, હું વિસાવાડા સીટ ઉપર ઉભ્યો. એ મોટવાડામાં ભાઈ વેસાણું એક ઉમેદવાર વેચાઈ ગયો, પણ ટાઈગર અભી જિંદા હે. હાંભા કૌરવ છે ને અમે તો પાંડવ, ભલે 5 જણા હે, પણ મરતે દમતે ખોલ નહીં દે. 10 લાખના આસપાસ થઈ એવું સંભળાય, ભગવાન જાણે પછી એવું થયું, એવું સાંભળી. ખરેખર હું વિસાવાડા હોય, ટુકડા હોય, રાતડી હોય, મિયાણી હોય, હાથિયાણી હોય, વડારા હોય, મોઢવાડા હોય, કેહેવ હોય, અમે તાલુકા પંચાયતમાં લડીએ અને જિલ્લા પંચાયત પણ લડીએ. ખાસ કરીને વિસાવાડામાં હું હિતેશ મોઢવાડિયા લડું છું, અને કિંદરખેડા તાલુકા પંચાયત દેવાભાઈ મોઢવાડિયા લડે છે. મોઢવાડા તાલુકા પંચાયત સીટ પણ મારી વાઈફ લડે છે. વડારા સીટ નવઘણભાઈ લડે છે. કુછડીથી અરદાસભાઈ લડે છે. તાલુકા પંચાયત એ કુછડીથી શરમણભાઈ લડે છે. નાગકા સીટ ઉપરથી હિતેશભાઈ બાપોદરા લડે છે. ઉમેદવારોનું નામ લો છો, આખી ટીમ, અમારે ટીમ વર્કમાં દિલીપભાઈ મોઢવાડિયા હોય, કાયમ ખંભે ખંભો મડાવી. અમારો હેતુ એટલો જ છે
કે આપણો પ્રશ્ન છે અને વિરોધ પક્ષને તમે મારી નાખ્યો તો આપણો પ્રશ્ન લઈને ક્યાં જાયું? મિત્રો, અમે બધા ગામમાં નહીં પૂગી શકીએ. તમને મત માગવા પણ આવવા અમે નહીં પૂગી શકીએ, પણ એક વખત આ વખતે આમ આદમી પાર્ટીને ટેકો આપજો. તમને વચન આપું છું, મરતે દમ તક જ્યાં ભ્રષ્ટાચાર હશે આ બધાયની પોલ ખોલી નાખવી. એના માટે મોત આવે ને તો સ્વીકારશે. હું ઘરે ઘરે નહીં પોગી શકું. આજે ભારતીય જનતા પક્ષ જશ્ન મનાવે છે ને, તમે જશ્ન નથી મનાવતા, ગુંડાગીરી કરી અને પૈસાથી ખરીદ્યા છે. તમારામાં ત્રેવડ ને કે તમે બિનહરીફ આવી શકો. એક મિત્ર અપીલ કરું, એક વખત આમ આદમી પાર્ટી પોરબંદરમાં જો જીવિત રાખવી હોય ને, મારા ખેડૂત ભાઈઓ હોય, કયો ભાજપનો માયનો લાલ બોલ્યો કે મારા ખેડૂતો માટે ટેકાના ભાવના આ વખતે મગફળીની જે ટેકાની તોરાતી તેને 2 કેન્દ્રની માગણી કરી હોય? આ મારાથી નથી ડરતા. હજી રિપીટ વાત કરું, મતદારોથી ડરે છે. એક જીવિત રાખજો, તમારો ફાયદો થશે. 100% ફાયદો થશે. મારા ગામમાં હાલક ડોલે સડી ગયા છે. કારણ લોકોને ધમકાવવામાં આવે. આ વિડીયો શેર તમે કરો ને તોય પણ તમને ધમકાવવામાં આવે છે. હું લોકતંત્ર બસાવવા માટે રાજકારણમાં આવ્યો. મારે વ્યક્તિગત કોઈ સાથે દુશ્મની નથી. ટ્રાય કરવી. મેં રજા લીરબાઈમાં લીધી તો મેં અગાઉ પણ કીધેલું છે. જમીર જાગતો હોય ને તો વિપક્ષને જીવતો રાખજો. અમે તમારા માટે બોલશું. અમે બધા ગામડામાં નહીં પૂગી શકીએ. અમારો આમ આદમી પાર્ટીનો અમારા ફટાણા સીટ ઉપર ભરતભાઈ ગોઢાણીયા, અમે પૂગી નહીં શકીએ વાડીએ વાડીએ કે તમને અમને મત આપજો. જો મત નો વિપક્ષને મળ્યો, હું તમને અગાઉ પણ મેં કીધેલું છે કે વાડીથી ગામમાં જવું હશે ને તોય પણ પૂછવું પડશે. અમુક સમય થાય તો મને આજે જે અમારે એક અરભમભાઈ કારાવદરાને જ્યારે પકડ્યા, ખેંચા આવી લીધું સેલી બાકી, કોઈ કેસ ન થયો. હું લોકતંત્ર જીવિત છે. ખોટા કેસો કરીને હલવી દેવાના બસ. મિત્રો, હું વિનંતી કરું છું, આ વિડીયો પાછળથી પણ જોવા હે. એક વખત વિપક્ષ ને મજબૂત કરજો. ખેડૂતો માટે અમે બોલશું બોલશું ને બોલશું. જો અમને મત ન આપ્યો તો તમારું કોઈ સાંભળવાવાળું નહીં હોય. તમારો પ્રશ્ન થાય ને ત્યારે કોઈ તમારી વાત નહીં સાંભળે. આ શબ્દ મારા યાદ રાખજો. અને લોકશાહીમાં વિરોધ પક્ષની પણ એટલી જ ભૂમિકા છે. હાંભા કૌરવો છે, અમે પાંડવની ભૂમિકામાં છે. અમને વિશ્વાસ છે કે અમે જીત્યું. આજે મારે રૂપિયા બનાવવા જ ને તો કલ્પના 12 રૂપિયા બને, પણ એ મંજૂર નથી. એક આમ આદમી પાર્ટીના નેતાઓના જે ઉમેદવાર ઉભ્યા એ ઉમેદવારને ઘરે 10 15 સવારથી રાતથી ધામા નાખ્યા. ધામા તમે ખેંચી લ્યો, ખેંચી લ્યો, ખેંચી લ્યો. ગુંડાગીર્દી ઉપર ઉતરી ગયા છે. આથી મોટા કોઈ ગુંડા ન હોય. લોકશાહીની હત્યા છે. અને આમને આમ જો રહ્યું
તો રાજાશાહીથી પણ ખરાબ દિવસો આવશે. ખરેખર તમારી આત્મા જગાડજો. આ વિડીયો શેર કરો, એને ખબર પડે. અટાણે કરે ને કે અમે બિનહરીફ. માલું તમે બિનહરીફ કરાવો. તમે ધમકાવ્યા, દબાવ્યા, દુખતી રગ દબાવી, ગરીબ માણસને દબાવ્યા, જે ઉમેદવારો હતા એને. ક્યાંય બિનહરીફ ન થાય. મિત્રો જાગજો. લોકશાહી બચાવવી હોય તો જાગજો. નકર કોણ બોલશે કે આ પ્રશ્ન છે? હું બોલું એ અઘરું છે, મને ખબર છે. તકલીફ મને પડશે, ક્યારેક હાથમાં આવ્યો ને એટલે તકલીફ પડશે, પણ પરવા નથી. આ લોકશાહીની હત્યા થાય ને એટલે બોલવું પડે છે. મિત્રો, લોકશાહી બચાવવી હોય ને, એક વિનંતી કરવા આવ્યો હું. બધે ગામડે બધા ઘરને બધા લોકોને હું મળી નથી શકવાનો, પણ મત પેટીમાં જઈએ ત્યારે મતદાન એક વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીને આપજો. આ લોકો બધા ઉભા હતા ને એને ધમકાવી અને રૂપિયાની લાલચ આપીને આજે ખેહવી લીધા, અને અત્યારે સોશિયલ મીડિયામાં મૂકે બિનહરીફ, અને આપણે લખીએ કોંગ્રેચ્યુલેશન. હું જિલ્લા પંચાયતમાં જઈને કરશે. મારા જ ગામમાં પોસ્ટ જોતા એ બિનહરીફ થઈ. માત્ર ખાલી સાઇન કરતા જ આવડે જિલ્લા પંચાયતના સભ્યને. હું ચેલેન્જ સાથે કહું છું, રાજકારણ છોડી દઉં કે જિલ્લા પંચાયત ઓફિસ ક્યાં આવી ન ગોતી હવે. ઓળા ઊભા કર્યા. ખરેખર લોકશાહી જીવતી રાખવી હોય ને તો મતદાન વિપક્ષને આપજો. હું તમારે ઘરે નહીં પહોંચી શકું, પણ આ વિસાવાડા જિલ્લા પંચાયત સીટ અને મોઢવાડા જિલ્લા પંચાયત સીટમાં મત આપજો. અમે તાલુકામાં જે ટાઈગર અભી જિંદા હે. મોઢવાડા તાલુકા પંચાયતમાં 3 ગામ આવે છે, સિસલી, સિંગડા અને સિસલી, સિંગડા અને મોઢવાડા. મિત્રો, તમારા આત્મા જગાડજો. લોકશાહીમાં હજી રિપીટ કરું કે વિરોધ પક્ષની જરૂર હોય, નકર પ્રશ્ન તમે લઈને ક્યાં જાયો? કારણ કે અમે ઉભ્યા અને અમને મત ન આપો તો અમે વિરોધ કરીએ, કંઈ કરવાનું નથી. પ્રજા તો અને સાથે નથી, તમારું કામ થવાનું નથી. મિત્રો, હું એક્ઝામ્પલ આપું કે મોઢવાડા ગામમાં હું સક્રિય થયા પછી વાડી રસ્તા ભરાવા માંડ્યા. આ દયા હોય ને તો વિરોધ પક્ષની હે. આમાં મને ટેકો આપશો. જખ મરાવીને કામ કરવું પડશે, કારણ પછી વિરોધ થાય એટલે બધાને કરવું પડશે. એવું નથી કે એક જગ્યાએ હું મોઢવાડા ગામનો હોય કે મોઢવાડામાં જ વિરોધ કરી. વિસાવાડા સીટ ઉપર આવ્યો તો વિસાવાડાના હોય કે કોઈ પણ ગામ હોય, વિસાવાડાથી મિયાણી સુધી, વડારા, કોઈ પણ ગામમાં જ્યાં જરૂરી છે ને, જ્યાં ખોટું થતું છે ને, ત્યાં હિતેશ મોઢવાડી ઉભ્યો છે. એના માટે મોત પસંદ કરી, પણ પીછેહટ પસંદ નહીં કરા. તમારે આત્મા જગાડજો હો ભાઈઓ. એક વિનંતી કરું, આપણો તાલુકા પંચાયતનો હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય આપણા માટે નથી બોલવાનો. કારણ કે આ વખતે મેં નિરીક્ષણ કર્યું ને, જિલ્લા પંચાયત એક જ સભ્ય હારો હોય. એક સભ્ય એ બોલી હગે, લખી હગે, એ તમને બધાને ખબર છે, હું નામ નથી લેતો. બધા ઓળા ઉભા કર્યા, કઈ ખબર ન પડે. ખરેખર હું એક વિનંતી કરવા આવ્યો છું. આ વખતે તમારી આત્મા જગાડજો, નકર ખરાબમાં ખરાબ દિવસો આવશે. લોકતંત્રની હત્યા થઈ રહી છે. આથી ગંધાર. આજે મને પત્રકારો મળ્યા હતા
પત્રકારો કેટલો 20 વર્ષ તે પત્રકાર હું કરું છું. આવું ગંદુ રાજકારણ અમારી જિંદગીમાં અમે નથી જોયું. પોરબંદરમાં આ જે જોયું ઈ. આમ કે સારા માણસો, કેવી રીતના સારા માણસો? દમ હોય તો ચૂંટણી લડાય. તમે સારા કામ કર્યા તો તમે જીતશો. ભરતભાઈ, એક ખાતરી આપું છું, વેચાય નહીં. એક વખત જિલ્લા પંચાયતની અંદર એન્ટ્રી મળી, મરતે દમતક વેચાય નહીં. કોઈ એવી મજબૂર મણી કરી દીહે તો પણ હું ખુલ્લે આમ બોલે કે આ કારણેથી હું મારા ઉપર આ થાય, હું કરું. એમાંય જનતા ટેકો દે તો એમાંય પણ પીછે હટ નહીં કરે. એના માટે 10 વર્ષ જેલ કાપવી પડે તો કાપેલી હું. વેચાણ ખરીદ વેચાણ થયા, એમાં વાહ વાહ કરે, કોંગ્રેચ્યુલેશન, ડૂબીને મરી જાવ. આ હે ને લોકતંત્રની હત્યા કહેવાય. લોકતંત્રમાં ક્યાંય વાતી ન કરાય. દમ હોય ને તો ક્યાંય મત માગ્યા જેવા નથી. ગુંડાગીરી કરી અને હટાવી લીધા. નકર મહાનગરપાલિકા જીતે એમ નથી ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ જીતે એમ નથી. ઘણું ખોટું કરશે હજી. રણમલભાઈ લખે કે ભાજપનું એક પણ ઉમેદવાર નથી કહેતો કે ઘઉં કીધું ચાલુ કરીએ. કારણ કે મુદ્દાની રાજકારણ જ નથી. ગામના 5 જણાને આવા આગેવાનોને લઈ લે, આવકવાળા હોય, કોન્ટ્રાક્ટરો હોય. બોલવાનો દમ પણ નથી, બોલીએ પણ નહીં, હાવ નહીં બોલે. મિત્રો, આ ખાલી વિડીયો શેર કરજો. આ લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. હરભમભાઈ, માએ કોઈ પેદા નથી થયો કે મણી ખરીદે જાય. ખરીદાઈ જાય આગળ લીધા નો આવે. હું તમારું ભાજપ આખું ને ઘૂમરે સડી ગયું. નાથા મોઢવાડિયાના વાહનો હોય, આ વસ્તુ કોઈ દી નો બને. ખરીદે જાય એમાં વાતમાં માલ નથી. કોઈની ત્રેવડ પણ નથી મારી બોરી લગાડી હગે. હું હાલી નીકળ્યા. 2 કામ જડતા હે, આવો વિરોધ કરવો. બોલો ખેડૂતના મુદ્દામાં મારો વિરોધ કરી શકશો? ખેડૂતના વિરોધમાં બોલી લ્યો ભાઈડ્યા હોય તો. ખેડૂતને સારા ભાવ નથી મળતા. 10-10, 15-15 વર્ષ ત્યાં. બોલું કરો ભાજપની સાપલુસી ભાઈ. કોન્ટ્રાક્ટ હાલતા હે તો તમારે લાભ થાય. લખો હજી. અમને કોઈ ખરીદવા વાળું નહીં. ખરીદાય જા, ખરીદવા વાળું નથી. આખી ભાજપને ઘુમરે નાખી દીધી આ હિતેશ મોઢવાડિયા. અટાણે પોરબંદરમાં બોલતો હોય ને તો આ મોઢવાડિયો બોલે. ત્રેવડ જોયેલ. મોતનો ડર નથી. જેદું ઈશ્વરે લખ્યું એને માં લીરબાઈ લખ્યું તેદું વિયો જાય દુનિયા છોડે. જીવવું તો મરદાનગીથી જીવવું. કોઈની સાપલુસી નથી કરવી. અને મારા ખેડૂત માટે બોલવું. એક વિનંતી કરું છું જનતા, લોકશાહી બસાવવી તો વિરોધ પક્ષને જીવિત રાખજો. ઘણું બધું થાય. અને જો કટોકટી હશે ને તો ખૂબ સુંદર કામ થાય. આખું ભાજપ સડેગું હાલક ડોલક. મને કોઈ એટલે વધુ વાત ન કરતા. આ તો ખાલી જવાબ દીધો. વાહના ને તો ઓરિજિનલ વાહના છે. 7મી પેઢી જ છે બાપા. કઢાવવું હોય તો કઢવેલી હું આપણે. અને તો નાથા મોઢવાડિયા ને ખોટમાં ન હા પાડતા હોય. એ પણ તમને કહી દઉં. બે પાસામાં સમસા આવ્યા. સમસાઓ દૂર રહેજો.
હા, કોઈ દી કોઈની સાપલુસી નથી કરી. એટલે ખાસ કરીને આ વિડીયો શેર કરજો. આ તો થોડાક એજન્ટો આવ્યા ને ભાજપને, એને થોડોક જવાબ દેતો મજા કરતો હતો. અમુક હોય ને કોન્ટ્રાક્ટમાં વાહવાહી થાય. મેં હિતેશ મોટવાડીયાની પોસ્ટમાં જઈને વિરોધ કર્યો. એક ભાઈ લખે કે ડિપોઝિટ ગુલ થાય તો શું કરવા? થોડો જાજો મન મત માગવા. ડિપોઝિટ ગુલ થાય કે ફલાણું ગુલ થાય. ખરેખર જે વાત હોય માફ કરજો, મારા ભાઈઓ જ છે બધા. ભલે હોય પોતપોતાની આઝાદી છે, પણ હું લોકોને એટલા માટે કહું છું કે લોકશાહી બચાવવી હોય તો વિરોધ પક્ષની જરૂર છે. હું હારી જાઉં મને કંઈ ફરક નથી પડતો. જનતા માટે ટ્રાય કરવા નીકળ્યો છું અને આવા જ બનીશ. અને હું હારી જાઉં તો મને કંઈ ફરક નથી પડતો. આપણી માતાજીની દયાથી ઘણું બધું સારું છે, પણ થોડુંક થયું કે કદાચ લોકશાહીમાં કોઈ નહીં બોલે તો કેમ ચાલશે? અસત્ય સત્યની લડાઈ છે. લખુભાઈ લખે ગામ હોય ના એવા એક બે હોય, આપણે કઈ ફરક નથી પડતો. આજે ગુંડાગીરી જોઈને લોકશાહીનું હનન જોયું ને એટલે થોડુંક થયું કે લાઈવ આવ્યો. ખરેખર લોકશાહી બસાવવી હોય તો વિરોધ પક્ષને મત આપજો. એક વિનંતી કરું, પોરબંદર જિલ્લામાં આમ આદમી હોય કે કોંગ્રેસ હોય એના ઉમેદવારને જીતાડજો. મતનું કોમ્પિટિશન હશે ને તો આપણા સારા કામ થશે. ખાસ કરીને મારી વાતને રાખું છું. અત્યારે 360 જણા જોવો છો, આથી મોટી સભા કોઈ ન હોય. તમે જે તે વિસ્તારમાં આવતા હોય, લોકતંત્રને બચાવજો, લોકશાહીને બચાવજો. આજે ભારતીય જનતા પક્ષ ને કહેવું પડે કે લોકતંત્ર અને લોકશાહીની હત્યા કરી રહ્યા છે. ખરીદે લીધા અને એને વાહવાહી કરીને કોંગ્રેસ્યુલેશન. એટલે ખાસ કરીને એક વિનંતી કરું છું. આમ તો રિપીટ જ વાત છે. વિરોધ પક્ષ મજબૂતી છે તો તમારા વિસ્તારના સારા કામ થશે. વિરોધ અમે કરશું, અમને જોશ આવશે કે કારણ કે અમારી સાથે પ્રજા છે. હારીએ કે જીતીએ અમને કંઈ ફરક નથી પડતો. મિત્રો ટ્રાય કરવા આવ્યા છે, ટ્રાય કરશું 5-10 વર્ષ. અને જો તમારો આશીર્વાદ રહ્યો તો દિલથી બોલ્યું અને ખેડૂતો માટે બોલતા રહેશું. જય જવાન, જય કિસાન. એક વિનંતી કરું, 316 જણા જોવો છો, આ વિડીયો શેર કરજો એટલે બધે જાય, લોકતંત્ર બચે. આવી એક વિનંતી કરું છું. આજે જોયું ને મેં, ખરેખર દુઃખ થાય છે. તમે પત્રકારી કર્યું કે મારી 20 વર્ષની પત્રકારની દુનિયામાં આવું હનન અમે નથી જોયું. હાર જીત તો એક બાજુની વાત છે, મિત્રો ઊભવા નથી દીધા. ક્યાંક ને ક્યાંક એની નસ દબાતી હોય એનો ભરપૂર ફાયદો લીધો, ખોટા કેસોમાં હલવી અને ખેસાવી લીધા. હિતેશ મોટવાડિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.